હેલો મિત્રો, જય અલગધાણી, જય રામાપીર. તો અત્યારે વાગ્યા છે સવારના 10 અને હું કેસુબી આવી ગયા છીએ ગાર્ડનમાં. જો એકદમ કૂણો કૂણો તડકો છે શિયાળાનો અને ઝાકળભર્યું વાતાવરણ. તો ખૂબ મજા આવે છે ગાર્ડનમાં અત્યારમાં તો. જો કે અત્યારમાં તો ક્યારેય આવવાનું ગાર્ડનમાં થતું નથી. કેશુને રજા હોય રવિવારની તો અમે બપોર પછી આવતા હોઈએ. પણ આજે હું આવી હતી કેશુના સ્કૂલે મિટિંગ હતી. તો 9 થી 10 મિટિંગમાં રહ્યા અને 10 વાગ્યે જ્યારે ત્યાંથી નીકળ્યા તો કહેશું કે ચાલો મમ્મી આપણે આજે ગાર્ડનમાં જઈએ અને સ્કૂલની નજીક જ ગાર્ડન છે. તો હું અને કેશુ બે ગાર્ડનમાં આવી ગયા. સવારનો ટાઈમ હતો તો અહીંયા તો કોઈ બહુ દેખાતા નહોતા, કોક જ હતા. તો જુઓ કેશુને આની સામેના ભાગમાં કોઈ બેસવાવાળું જ નહીં મળ્યું. તો પછી હું એને સામે આવી રીતની ઝુલાવતી હતી. નહીંતર તો બપોર પછીને આવીએ તો અહીંયા વારોય નહીં આવે, એટલી ટ્રાફિક હોય છે. અને પછી કેશુએ બહુ બધા હિંચકા ખાધા, કારણ કે એને હિંચકા ખાવા ખૂબ ગમે છે. અને બપોર પછીને આવીએ તો બહુ બધો વારો નથી આવતો અને વારો આવે તો એ થોડી વારમાં ઉતરી જવું પડે છે, કારણ કે છોકરાની લાયન હોય છે. અને પછી હું અને કેશુ બેસી ગયા ખાવા. તો અમે સમોસા લાવ્યા હતા, જુઓ ગરમ ગરમ સમોસા. તો કેશુએ થોડું રમી લીધું અને પછી હું ને કેશુ ખાવા બેસી ગયા સમોસા. તો આ સમોસા ખૂબ સરસ આવે છે, જે ખજૂર આંબલીની ચટણીવાળા સમોસા આવે છે ડ્રાયફ્રૂટના, તે સમોસા છે. તો 100 રૂપિયાના સમોસા લીધા હતા. તો 12 નંગ આવ્યા છે, કારણ કે મોંઘવારી પ્રમાણે વસ્તુ પણ ઓછી આવે છે. તો જુઓ એકદમ સરસ એવી ચટણી એની સાથે આવે છે, ખટ્ટી મીઠી. અને નાના નાના સમોસા હોય છે આ. તો છોકરાને ખાવાની ખૂબ મજા પડે છે. તો શું તમને આ વિડીયો ગમ્યો? વિડીયોને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. અને જુઓ છાશની બોટલ પણ હું ઘરેથી લાવી હતી. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.